ગયેલું રાધાજી વાસણું સારતા એની ભેગોનું વાસણું વહી ગયું એટલે ઘરેથી રાધાજી વાસણું દેવા ઘરે આવ્યા અને જશોદામાને હાથ કર્યો. જશોદામા, હા બેટા, આ તમારું વાસણું મારા વાસણું ભેગું આવી ગયું હતું. પણ આમ રાધાજી સામું જોયું તો જશોદામાની નજર ચોંટી હતી. હા હા, બહુ સરસ. રાધાજી વ્યા ગયા પણ જશોદામાને થયું કે આનું જો મારા કાનાનું વ્યવહાર થાય ને તો જમાવટ થઈ જાય. હરખમાં ને હરખમાં, કારણ કે નંદરાણી છે પોતે. એ રાધાજીના મા પાસે ગયા અને મળ્યા, રાધાજીના વખાણ કરો. ઓહો, આગળ દીકરી આવી ઘરે. પણ આમ જો, આમ તો દરેક માવું જોવા જાય ત્યારે આવા જ વખાણ કરે. જોવા ગયા હોય ને આવા જ વખાણ. એવી ડાય દીકરી અમે જોઈ બોલે તા મોઢા માલી ફૂલડા જરે બે ઐશ્વર્યા રાય જેવી છે. અને લગ્ન પછી પાછી એની હાહુ કહેતી હોય, તારી માએ કાંઈ જ્ઞાન દીધું કે નહીં? વખાણ તેથી તું જ કરતી હતી બાપા. એ કઈ ઉપલી નથી ઉતરી આવ. એક ભાઈ જમવા બેઠા ને, જમવા બેઠા તો બેન લાઈવ જમાડતા હતા. ગરમા ગરમ રોટલી દેતા હતા. બપોરનું ટાણું લાઈવ રોટલી થતી, લાઈવ ઢોકળા ગરમા ગરમ. બેન બહુ સારા ઘૂઘુને જમાડે. અને અમુક છે ને વાટે બેઠા હોય, ભૂલમાં કારે આવે. પાછા ઘણા આપણે અમે આમાં પુરુષ બેઠા હોય ને બેનો, તમને ન કહેવાય, ખબર હોય. અમારું આખું ભૂખા મંડળ બેઠું હોય ને એ વળી ઘણા બેઠા બેઠા આપણે કાંઈ આપણા ઘરના છે બી નહીં, એ હાવ બીતું હોય. હાવ ભાગવત કથા એટલે પરિવારની કથા. પરિવારમાં કેમ જીવવું એ ભાગવત શીખવાડે. રામકથા પરિવારની કથા છે. કેમ પરિવાર સાથે જીવાય આ કથાઓ શીખવાડે. હું બીજું કથા પૂરી થાય, ન બોલતા બોલતા થઈ જાય એ ફળ. પ્રેમ વધે, બધા ભાવથી ભેગા રહે એ ફળ. કઈ નામ રૂપિયા ઢેગલિયા ન મળે થવા. ભાગવત કરી નાખીએ સીધા કરોડપતિ થાય એવું કઈ છે જ નહીં. તો તે ગોરદાદાને ઘીરે બેહાડીને સુખદેવજી કહેવા લાગ્યા છે, ન ચાલુ રાખી આવો. એક ભાઈ નોતરું દેવા આવ્યા. એટલે મૃત્યુ પછી ત્રીજા વર્ષે કંઈક શ્રાદ્ધમાં ભેળવે ને, એટલે કીધું ભાઈ કાલે જમવા આવજો મારા ઘરે, ભાદરવો મહિનો છે અને કાલે આવજો. કેમ? કે મારા બાપાને હરાદમાં ભેળવવી છે. હે કે મારા બાપાને શ્રાદ્ધમાં ભેળવવી. બોલો કે જીવતા કુટુંબમાં ન ભેળવી, તારો બાપ હરાદમાં ભળે. આ ભેળવવાની કથા છે. બેન રોટલી વણતા જાય, ઘૂઘું ખાતો, એમાં રોટલી તોડી ન હોય તો અંદરથી વાળ નીકળે. અને નાકને ટેરવે જ રીહાટા મારતી છે. વાળ નીકળ્યો ને મીડ્યો રાડું નાખો. આખું છે કે કોડિયું છે? આ વાળ નીકળ્યો, આ વાળ આવ્યો આમાં. પત્ની કીધું મૂકી ગયો ને એક બાજુ, રોટલી બનાવું જ બીજો. એટલે મૂકી ગયો એટલે આવી રીતે લોટ બગાડવાનો. અને આ બધું લગ્ન પછી 20 વર્ષે દેખાય. 20 વર્ષ થઈ જાય પછી આ હકીકત છે. દરેક વસ્તુનો ભાવ વધતો જ જાય. હે, જમીનના ભાવ વધતા જાય, કપડાના ભાવ વધતા જાય, આપણા ભાવ વધતા જાય. હા, અંદર ભાવ જ વધતો જાય છે ને અંદરો અંદર. કેવું છે વાત છે? મને એ નથી સમજાતું, બે માણાનો ભાવ લગ્ન પછી ઘટતો કેમ થાય? હે, લગ્ન છે જ્યારે તમે જુઓ એ ઘેરામાં વળી પોછા ડગલા માની જાય. એ તો હવે તો આ જમાડો તમે ભાગશાળી છો આ ટાઈમે જઈને. અમે જે 90 ની આજુબાજુ જે પૈણે ટીકી વાળા તો રૂમાલ હોય અમારી પાસે, ટીકી લગાડેલી હોય પાસે એનથી મોટો. એક જણાને તો સંતારો મૂછમાં ભરા
કાઢ્યો નહીં ત્યાં સુધી રૂમાલ હમણાં મને બીજા કર્યો. અણવર આવ્યો, અણવરના બાપા આવ્યા, છેલ્લે તો ઓલો કાતર લઈને આવ્યો ચાલે. ટૂંકમાં આ રોટલી બે રૂપિયા હો વાત ઉભરા મારે પણ કંટ્રોલ કરું છું. યાર ભાઈ હાવ દિલની વાત કહું કે પ્રોગ્રામ તો રોજ કરીએ જ છીએ. આપ બધા કેદી અમારી પાસે આ બધું શક્ય છે. દિલની વાત છે. એ એક ધારું ચાલુ જ હતું. હજી આમ હજી ઓલી બેન બિચારી જે તાવડીમાં ન નાખ્યું ને તાકે લાઈવ રોટલી, લાઈવ રોટલી. ઓલી કે હળું હળું ખાવ ને, આ તમારી માં રોટલી સડે છે. પણ વાળ આવ્યો મળ્યો ખાઈ આવ્યો જ કેમ? અરે કે ગરમી છે ને, મારો હાથ આમ વારા ઘડીએ માથા ઉપર જાય છે એટલે મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. પછી બેને વેણનું હેઠું મૂક્યું અને બાજુમાં બે ગઈ. કેટલા બદલી ગયા જોવા આવ્યા તેથી કેટલું 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 વીઆઈપી પડાના પેટ નથી આવ્યા. અને એની મોમ એ તો કે મારા દીકરાને ઇંગ્લિશ જેવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ જેવા ફાવ